ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીધે વાતાવરણ ગરમાયું છે. તાલુકાના ગામડાઓમાં ચૂંટણીઓ માટે ઉમેદવારો અને મતદારો સામસામે આવી ગયા છે. તેવા સમયે દહેગામ તાલુકાના જીવરાજના મોવાડા ગામના સરપંચ ગાબુસિંહ ઝાલા તેમજ પૂર્વ સરપંચ કેસાજી ઠાકોર અને ગ્રામજનોએ કડજોદરા જિલ્લા સીટના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી છે. કારણ કે આ ગામમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય રોડથી ગામમાં આવવાનો કાચો રસ્તો હતો અને આ ડેલિગેટ રાજેન્દ્રસિંહ દ્વારા આ રોડ બનાવતા સમગ્ર ગ્રામજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. તેના લીધે સમગ્ર ગ્રામજનો કડજોદરા જિલ્લા સીટના ઉમેદવારને જીતાડવા માટે મેદાને પડ્યા છે. તો કડજોદરા સીટના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહને જીતાડવાની ખાતરી આપી છે. મારું નામ કેસાજી ગાબુજી, ગામ જીવરાજના મોવાડા ના ગામમાં બસ સ્ટેન્ડથી તે ગામમાં અમારા ગામ સુધી 20 ફૂટ રોડ પહોળો કરી આરસીસી રોડ જે બલરાજસિંહ રાજુભાઈ બંને જેને કામ કર્યું તે બદલ અને ખૂબ ખૂબ અભિનંદન. તેમને સાથ સહકાર અમારા ગામજનો તરફથી ખૂબ સાથ સહકાર આપ્યું એવું અમારું સૂચન છે. શું નામ છે તમારું? ગાબુસિંહ અમરસિંહ ઝાલા, સરપંચ. રાજુભાઈ અમને રોડનું કામ આપ્યું છે. રોડની અમારી સમસ્યા હતી તે દૂર કરી તે બદલ ખૂબ આભાર અને રાજુભાઈને સપોર્ટ કરજો. અગરસિંહ ચૌહાણ સાથે સીન 24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.